નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતનો વિશેષ કાર્યક્રમ નેતા ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું વસીમ મલિક. દર્શક મિત્રો, ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન છે આપણો. સંજયભાઈ, સૌપ્રથમ જણાવો કે આજે ચૂંટણીનો માહોલ જે ચાલી રહ્યો છે એમાં તમારી દિનચર્યા કેવી હોય છે? સવારે કેટલા વાગે ઉઠો છો, રાત્રે કેટલા વાગે સૂવો છો? આ ચૂંટણીના માહોલમાં ખાસ ચૂંટણીના માહોલમાં અમે સવારે 5 વાગે ઉઠીને જે કાયમનો નિત્યક્રમ હોય ભગવાનનું નામ લઈને ઉઠીને ચા નાસ્તો કરીને અમારા જંબુસરમાં જઈને અમારા કાર્યકરો સાથે ચર્ચા કરી, ગામડાના આગેવાનોને બોલાવીને શું આપણે ભાઈ શું પ્રશ્નો છે આપણા, પછી ગામડાના પ્રચારમાં અમે નીકળીએ છીએ. કયા મુદ્દા છે સંજયભાઈ એવા કે જે હાલ જનતાના સોલ્વ નથી થયા અહીંયા, અને કયા મુદ્દા લઈને જનતાની વચ્ચે ઇલેક્શનની વાત કરવા જાઓ છો, વોટની વાત કરવા જાઓ છો? જંબુસરમાં હાલ ઘણા બધા પ્રશ્નો એવા છે. મૂળ પ્રશ્ન પ્રથમ તો કે બેરોજગારી, શિક્ષણથી જે વંચાય, આજે બીકોમ થયેલા છે, બીએ થયેલા છે, બીએસસી થયેલા છે, એવા લોકો આજે ઘેર બેઠેલા છે. તાલુકાની અંદર આજે પાણીના મૂળ પ્રશ્નો છે. ગામે ગામ પાણી વાતો છે, પીવાનું મીઠું પાણી મળતું નથી, અશુદ્ધ પાણી મળે છે. ખેતી માટે જે પાણી ખેડૂતો સમય મર્યાદામાં જોવે છે એ સમય પાણી મળતું નથી, એટલે ખેતી પણ પોતાની નિષ્ફળ જાય છે. બીજી એક સમસ્યા જે છે એ ખાસ 40 ડિગ્રી તાપમાન જેટલું સખત તાપમાનમાં નીકળે છે, બધા નેતાઓ નીકળે છે, આપ પણ નીકળતા હશો. કેવી સમસ્યાઓ આવે છે ગરમીઓની અંદર મતદારોને મળવામાં, એ જણાવશો? ખૂબ ગરમી છે, સાથે સાથે આનંદ પણ આવે છે. ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા 5 વર્ષની અંદર એમને જે કામો કર્યા છે, લોકોનો ખૂબ ગુસ્સો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જૂઠાની અંદર આ લોકો ના આવી જાય. અત્યારે કોંગ્રેસ તરફી એક પવન છે. ભાજપ જે જૂઠાણો, જે કોમવાદની જે વાતો કરતા હતા એ હવે બંધ થઈ ગઈ છે. એમની પર કોઈ મુદ્દા રહ્યા નથી. હવે સંજય સોલંકી જ્યારે મત વિસ્તારમાં ફરે છે, ક્યાંક લોકપ્રિયતા છે તમારી, તમે જીત્યા છો, તો સેલ્ફી લેતા હશે, કેટલાક લોકો હાથ મેળવતા હશે, આટલી ગરમી છે, પરંતુ અહેસાસ કેવો થાય છે જ્યારે આટલું સન્માન મળતું હોય છે અહીંયા? જ્યારે સેલ્ફી લેતા હોય તો ખૂબ મને આનંદ થાય છે. મારા મતદાર ભાઈઓ મને મળે છે, સાથે સાથે એમની સાથે વાર્તાલાપ પણ થાય છે. સેલ્ફી સાથે એમની સાથે મૂળ પાયાના પ્રશ્નો આવી જતા હોય છે. કયા કયા એવા કામો સંજયભાઈ છે જે આપણે ચૂંટણી પ્રચારમાં તમે નીકળો છો તો જનતા તમને પૂછે છે, અને કેવી કેવી સમસ્યાઓથી અવગત કરાવે છે તમને? અમારા ભરૂચ જિલ્લાની અંદર અને અમારા ખાસ જંબુસર તાલુકાની અંદર વારંવાર મેં વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીની અંદર અને વારંવાર રજૂઆતો કરેલી છે. અમારા ત્યાં પીવાનું પાણી જે નાથ ગામેથી આવે છે, અત્યારે નર્મદા હુકાઈ ગઈ છે. દરિયાનું પાણી ભેગું થઈ જવાથી એ દરિયાનું પાણી અમને પીવાનું મળે છે. આ સરકાર બેરી બોબરી જે હોય તે કોઈ જાતનું આટલા 1 વર્ષ થવા છતાં પણ એને અમલમાં લીધું નથી. નર્મદાની નહેરો વારંવાર ફાટતી હોય છે, છાસવારે તૂટી જાય છે. એની સામે કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા. પ્રચાર જ્યારે કરવા નીકળો છો ત્યારે કેટલાક સારા અનુભવ થતા હશે, કેટલાક ખરાબ અનુભવ પણ થતા હશે. જનતા છે, જનતા જનાર્દન છે, કંઈક પણ વર્તન કરી બેસતી હોય છે. જાણવા માંગીશું કે સારા અનુભવ કેટલા, એવા કયો અનુભવ છે જે સારો, અને એવો કયો અનુભવ છે ખોટો, ખરાબ, એ જાણવાનો અમારો. પ્રચારની અંદર ખૂબ સારા લોકોનો અનુભવ થયેલો છે. ક્યારેક ક્યારેક ખૂબ ગુસ્સામાં લોકો આવતા હોય છે, ભાઈ ધારાસભ્ય બન્યા પછી તમે શું કર્યું. ખાસ કરીને જે ઉદ્યોગો છે, અત્યારે જે નોકરીમાં જે બેરોજગારો છે, વારંવાર કાયમ મારી પાસે 100 લોકો આવતા હોય છે, પણ જગ્યા નહીં હોવાને કારણે કેટલાક લોકો મારી પર ગુસ્સે થાય છે. સંજયભાઈ, મારું એક પણ તમારાથી કામ થયું નથી, કારણ કે ત્યાં કોઈ બીજો વિકલ્પ જગ્યાઓ નથી. ઉદ્યોગો કરતા ત્યાં મેનેજર હોય કે જેનો વહીવટ કરતા હોય. સંજયભાઈ, અમે ક્યાંથી જગ્યાઓ પૂરીએ? સંજયભાઈ, એવું બને કે શાસક પક્ષ તરીકે બીજેપી છે તો ક્યાંક એ કારણો નડતા હોઈ શકે કે ભાઈ તમારા રેફરન્સથી કોઈ બેરોજગાર જતો હોય ને નામ, એવું પણ કંઈક હોઈ શકે ને? શાસક પછી ભલે ભારતીય જનતા પાર્ટીના હોય, ભારતીય જનતા પાર્ટીના યુવાનો લગાવે. ભારતીય જનતા પાર્ટીના યુવાનો પણ આજે બેરોજગારથી વંચિત છે. શિક્ષિત જે ભણેલા લોકો ખૂબ ભણેલા છે તેઓ પણ ઘેર બેઠા છે. સંજયભાઈ, સ્ટાર પ્રચારકનો ક્રેઝ છે. જો સ્ટાર પ્રચારક તમે લાવવા માંગતા હો તો એવો કયો સ્ટાર પ્રચારકનું નામ કહો છો જે અહીંયા તમે જંબુસર વિસ્તારમાં કે ભરૂચ લોકસભાની વાત કરીએ તો કયો સ્ટાર પ્રચારક આવે તો વધુ સારું રહે કોંગ્રેસને, એવો તમારા મંતવ્ય પ્રમાણે કયો સ્ટાર પ્રચારક આવવો જોઈએ અને કેમ? સ્ટાર પ્રચારક તો એમ આનંદ થાય છે તો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે અમારા જિલ્લાની અંદર
ને અમારા રાષ્ટ્રીય આગેવાન આદરણીય ભાઈ અહમદભાઈ પટેલ સાહેબ, જેનું નામ આખા ગુજરાતમાં અને દેશમાં નામ છે, જ્યારે અમારા ત્યાં એમનો લાવો મળે તો અમારા કાર્યકરોની અંદર, અમારા મતદાર ભાઈઓને એમના આવવાથી ખૂબ જોશ વધશે અને એક વાતાવરણ પણ બનશે. સંજયભાઈ, ચૂંટણી પ્રચારમાં નીકળો છો, સવારે ઉઠો છો, રાત્રે લેટ સૂવો છો, ઘણો સમય બહાર નીકળી જતો હોય છે. પરિવાર આ બાબતે ઝઘડતું નથી તમારી સાથે કે પરિવારનો કેટલો સપોર્ટ છે તમારી સાથે? નહીં, પરિવાર ને મારું પરિવાર બધું જ પરિવાર મારી સાથે છે. ક્યારેક ક્યારેક મારા પિતાશ્રી એમને સંભાળે છે, મારા ભાઈ પણ એમને સહયોગ આપે છે ને બધાને સંતોષ છે. કયો નેતા આદર્શ માનો છો તમે જ્યારે ચૂંટણી પ્રચારમાં નીકળો છો? કયો નેતા છે જે તમારો આદર્શ નેતા કહેવાય? અમારા આદર્શ નેતા આદરણીય જો અત્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે એવા અમારા અધ્યક્ષ શ્રી રાહુલજી ગાંધી અમારા સર્વોપરી નેતા છે. કેટલા આશાવાદી છો સંજયભાઈ આ વખતની લોકસભા ચૂંટણીમાં કે કોંગ્રેસ જીતશે એવો? ખૂબ આ વર્ષે અમે આશાવાદી છે. જે એનડીએ સરકારે વચનો આપ્યા હતા, મોદી સરકારે 2014માં અમે દરેક ખેડૂતને 15 લાખ રૂપિયા આપીશું. કોંગ્રેસે જે પૈસા ચોર્યા છે સ્વિસ બેંકની અંદર એ પાછા લાવીશું. કેટલાક લોકોને એમની સામે પગલાં ભર્યા છે. ચાલો, તો આ હતા સંજયભાઈ સોલંકી, જેઓ જંબુસરના ધારાસભ્ય છે. અને ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો માત્ર એક જ ધારાસભ્ય છે જે કોંગ્રેસના છે. તદુપરાંત બીજી જે સીટ છે એના પર બીટીપી કોંગ્રેસનું ગઠબંધન છે. એમની ક્યાંક ને ક્યાંક આશા છે કે આ વખતની જે લોકસભા ચૂંટણી છે તે અલગ જ રિઝલ્ટ આપશે, પરંતુ સમય બતાવશે કે જનાદેશ બતાવશે કે શું રિઝલ્ટ આવે છે ભરૂચ લોકસભાનું. ફરી મળીશું બીજા કોઈ નેતા સાથે અમારો વિશેષ કાર્યક્રમ નેતા ઓન વ્હીલ્સમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.